ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે થેરાપ્યુટિક ડોઝ ઓફ ધ વસનામ. તો વસનામને જો થેરાપ્યુટિક યુઝ કરવું હોય તો એનો ડોઝ કેટલો? તો કલાંશતો રક્તિકાયમ વસવસમ પ્રમિતમ વિષમ, એટલે કે 1/16 રક્તિથી 1/8 રક્તિ અલ્પ પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે. વિમલમ વિનિયુજિતમ બલકાદ્યમ અપેક્ષયા, એટલે કે શુદ્ધ વિષનો ઉપયોગ કરવાનો છે અને બળ કાળની અપેક્ષા રાખવાની છે. ઓકે, તો 160 to 1/8 રક્તિ છે. 7.5 mg થી 15 mg જેટલું થાય છે. ફોર્મ્યુલેશનની વાત કરીએ તો આનંદ ભૈરવ રસ છે એ જ્વરમાં ઉપયોગી છે. હિંગુલેશ્વર રસ જ્વરમાં ઉપયોગી. શુદ્ધશેખર રસ અમ્લપિત્તમાં ઉપયોગી. કફકેતુ રસ શ્વાસ અધિકારમાં એનો શ્વાસ અધિકાર છે. ઓકે, કફકેતુ રસનો. તો આ થઈ ગયા એના ફોર્મ્યુલેશન. બસ હવે વાત કરીએ વસનામના પોઈઝનિંગના ફેટલ ડોઝની. તો 1 ગ્રામ જો રૂટ ખાઈ જાય કોઈ તો પોઈઝનિંગ. 250 મિલીગ્રામ એક્સ્ટ્રેક્ટ એનો ખાઈ જાય તો પોઈઝન. 20 થી 30 ml ટિંચર અને 4 mg ઓફ આલ્કલોઇડ, આ બધા જ શું છે? ફેટલ ડોઝ છે. જો આટલા પ્રમાણમાં એનું સેવન થાય તો માણસ મળી જશે. ટ્રીટમેન્ટ શું છે? તો ગેસ્ટ્રિક લેવેજ કરાવવાનું છે, એટલે કે વોમિટિંગ કરાવી દેવાનું ટેનિક એસિડથી. કેટલું ઉમેરવાનું? 10 ગ્રામ 2 લીટર પાણીમાં. પછી સ્ટ્રોંગ ટી, મિલ્ક, એક્ટિવેટેડ ચારકોલ આપવાનો છે. શેના માટે? તો કે જે એબ્ઝોર્પ્શન છે વસનામનું કે ગેસ્ટ્રિક મ્યુકોઝામાંથી ડીલે થશે. ઇન્જેક્શન એટ્રોપિન 1 mg, ઇન્જેક્શન ડિજિટાલિન 0.25 mg આપવાનું છે. કાર્ડિયાક એરિથમિયા રિક્વાયર્સ 50 ml ઓફ ધ 0.1 નોવેકાઇન આઈવી સ્લોલી. આની પણ જરૂર પડી શકે છે જો કાર્ડિયાક એરિથમિયા થાય તો. સિમ્ટમ શું હોય? પોઈઝનિંગ થાય તો સિમ્ટમ શું થાય? તો કે એક છે એકોનિટીન, એક્ટિવ પ્રિન્સિપલ છે કે આના કારણે જે છે બધા સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય છે. એકોનિટીન શું કરે છે? સ્ટિમ્યુલેટ પણ કરે છે અને ડિપ્રેસ પણ કરે છે. કોને કોને? તો કે માયોકાર્ડિયમને, સ્મૂથ મસલને, સ્કેલેટલ મસલને, સીએનએસ, પીએનએસ, આ બધા ઉપર એને સ્ટિમ્યુલેટ પણ કરશે અને એને ડિપ્રેસ પણ કરશે. એટલે પહેલાં સ્ટિમ્યુલેટ કરશે એટલે શું છે? એકદમ ઉર્જા વધી જશે, પછી ડિપ્રેસ કરી દેશે. ટિંગલિંગ, નમનેસ ટુ ધ બોડી થશે, સલાઇવેશન થશે, નોઝિયા થશે, વોમિટિંગ થશે, ડાયરિયા થશે. પલ્સ જે છે સ્લો બનશે પહેલાં, પછી ઇરેગ્યુલર બનશે. પ્યુપિલ પહેલાં કોન્ટ્રેક્ટ થશે, પછી ડાયલેટ થશે ઇનિશિયલી. પછી લેટરમાં શું રહેશે? ડાયલેટ જ રહેશે, કારણ કે ડેથ થવાનું છે. અને ડેથ થશે છેલ્લે કાર્ડિયાક એરિથમિયાના કારણે અને રેસ્પિરેટરી પેરાલિસિસના કારણે. તો આ વસ્તુ શું છે? તો કે કઈ રીતના જે છે તમે આખું જે છે એકોનિટીન કઈ અસર કરે છે? પહેલાં સ્ટિમ્યુલેટ કરશે, પછી ડિપ્રેસ કરશે. પહેલાં પીપીલ કોન્ટ્રેક્ટ કરશે, પછી ડાયલેટ કરશે. પહેલાં વસ્તુ જે છે બધી ડિંગલિંગ નમનેસ સેન્સેશન આવશે, પહેલાં પલ્સ સ્લો બનશે, પછી ઇરેગ્યુલર બનશે અને છેલ્લે તો ડેથ ફાઇનલ છે ડ્યુ ટુ ધ કાર્ડિયાક એરિથમિયા એન્ડ ધ રેસ્પિરેટરી પેરાલિસિસ. તો આ વસ્તુ આપણે જોવી પડે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું હવે વિષાક્તતા લક્ષણ કરીને આવે છે કે શું છે. 8 સ્ટેજ છે અને પીએમ ફાઇન્ડિંગની અંદર શું મળશે અને મેડિકલ લીગલ એસ્પેક્ટ્સ વિશે વાત કરીએ અને આપણે વસનામનો ટોપિક પૂરો કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ત્રિનાથ. નમસ્કાર.